પણ બીઝેડ જેવું કૌભાંડ સામે આવ્યું છે। અહીંના બ્લોક ઓરા કંપનીનું 300 કરોડનું પોન્જીનું કૌભાંડ સામે આવ્યું, જ્યાં 8,000 લોકોના નાણાં ફસાયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। કંપનીના સંચાલકો તાળા મારીને થઈ ગયા છે ફરાર। કંપની પાસે સુરતમાં ગુનો નોંધાયો છે અને ભોગ બનનારાઓએ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। 4.25 લાખના રોકાણ સામે દરરોજ અપાતું હતું 4,000નું વળતર। બીઝેડ જેવા જ એક કૌભાંડ સામે આવ્યું છે। રોકાણકારોને રૂપિયા રોકાવાની લાલચ આપી અને બોન્ઝ ઓરા નામની ક્રિપ્ટોકરન્સીના નામે રોકાણ કરાવી અને રૂપિયા આપવાની લાલચ આપી અને કેટલાક લોકો સાથે છેતરપિંડી થઈ છે। મારી સાથે રાજકોટના ભોગ બનનાર લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। કઈ રીતે તમારી સાથે શું સ્કીમ તમને આપવામાં આવી હતી, કેટલા રૂપિયા રોક્યા હતા અને અત્યારે શું સ્થિતિ છે? આના જે મેન ફાઉન્ડર છે ફિરોજ મુલતાની છે અને ટેકનિશિયન ફાઉન્ડર છે નીતિન જગતિયાની, અને ગુજરાત હેડ છે મકસૂદ સૈયદ, અને સૌરાષ્ટ્ર હેડ છે અમિત મનુભાઈ મુલતાની, અને માર્કેટિંગ હેડ છે અઝરુદ્દીન મુલતાની। એટલે આ લોકો અમને લોકોને લોનાવાલા શું આપણે લીમડી ભેગા થતા આ લોકો આપણને, અને એ લોકો આખી સ્કીમ સમજાવી હતી આપણને। એટલે મેં વિચારીશું આપણે કેવી રીતે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા, કે તમે 4 લાખ રૂપિયા રોકો, 4 ને 25 એટલે 4,25,000 રોજના તમને 4,000 રૂપિયા વળતર મળશે। 400 દિવસમાં તમારા 12,75,000 રૂપિયા તમને વળતર પાછું મળશે। શું સ્કીમ હતી? સ્કીમ શેમાં પૈસા રોકવાના હતા? કે રીતે કંપની હતી અને એ લોકો ટીબેક કરીને એ લોકો કોઈન તમને પરત આપતા હતા। અત્યારે શું સ્થિતિ છે? હવે $100 વાળા અત્યારે 0.12 ભાવ છે। 5,500-6,000 કોઈનના ભાવ એ લોકો કીધા હતા કે $300 પહોંચશે, એની જગ્યાએ અત્યારે એના 10 થી 12 રૂપિયા છે। નહીં તો જે પણ જેમને તમને રૂપિયા રોકાવાના આવ્યા હતા એ લોકો અત્યારે ક્યાં છે ને એમાં શું સ્થિતિ છે? તમે પોલીસ પાસે શું માંગ કરી? એ લોકો ફોન ઉપાડે ના ઉપાડે, વાત કરે કે પૈસા આવી જશે, શાંતિ રાખજો, કે ઉતાવળ કરતા નહીં, ક્યાંય તમે કોઈ કરતા નહીં, નકર પૈસા તમારા આવતા હશે તો પાછા નહીં આવે, એવી રીતે અમને લોકોને વાળેગીરી લોકો વાતચીત કરતા હોય છે। શાંતિ રાખજો, પણ આ 24 મહિના થઈ ગયા, 24 મહિનાથી શાંતિ જ રાખી છે, પૈસા હજુ સુધી મળ્યા નથી। પ્રશાસનને અમારું એક જ કહેવાનું છે કે વહેલી તકે અમને અમારું વળતર મળી જાય। દાદા, તમે શું કહેશો? કેટલા રૂપિયા રોક્યા હતા? શું કહીને તમને શું લાલચ આપવામાં આવી હતી? બસ આ તમે 2 ને 10 રોકો, તમને એના 3 ગણા આવશે, અને આવી રીતે કરીને રોક્યા હતા। એમાં અમારા એક વ્યવહાર તો મકાન વેચીને રોક્યા હતા, એને તો બિચારાને ગુજરી હોતી ગયા, ને આ લોકો આવા કૌભાંડ જ કરે છે। એટલે કોઈ ગરીબ માણસને પૈસા પાછા નથી દીધા। હવે શું માંગ છે તમારી સરકાર પાસે? પૈસા આપી દે, અમારે 3 ગણા નથી જોતા, 1 ગણા મોકલે તોય ઘણા છે। આપ શું કહેશો? આપે કેટલા રૂપિયા રોક્યા હતા? આપના ગ્રુપ સર્કલે કેટલા રૂપિયા રોક્યા હતા અને અત્યારની શું સ્થિતિ છે? ગ્રુપ સર્કલની અંદર તો નીચે ઘણા લોકો છે। એવી રીતના મેં જે 4,25,000 રૂપિયા આપેલા, અને આ લોકો 3 ગણા પૈસા દેવાના હતા। આવી રીતના 3 ગણાની લાલચની અંદર અમે આવી ગયા। આપણો સમાજ, અમારો સમાજ હતો, એટલે અમને એમ થયું કે આપણો સમાજ આપણી યારે થોડું ખોટું કરે, એટલે આ રીતના અમારી પાસે પૈસા લઈને 3 ગણા પૈસા વર્ષ દિવસની અંદર આપશે, આ રીતના દેવાનું કહી અને અત્યારે એ લોકો જવાબે નથી દેતા। ફોન તો ઠીક છે, અમુકના અમારા બધાને તો ફોને બ્લોકમાં નાખેલા। આખા ગુજરાતની વાત કરવામાં તો કેટલા કરોડનું આ કૌભાંડ હોઈ શકે? કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ શકે? ગુજરાતની અંદર લગભગ આંકડો નીકળે 7-8 હજાર જણા પબ્લિક ભોગ બનેલા છે, અને ટોટલી આંકડો નીકળે લગભગ 250-300 કરોડ જેવો લગભગ નીકળે। શું માંગ છે? હવે શું થવું જોઈએ આમાં માંગ એ છે કે હવે આ લીગલી કાર્યવાહી કરો ને બધાના પૈસા પરત પાછા મળી જાય। પણ એને રાજકોટમાં પણ જે 12થી વધુ જે ભોગ બનનાર લોકો છે તે સામે આવ્યા છે। આખા ગુજરાતની વાત કરવામાં આવે તો 7 થી 8 હજાર લોકો છે તે ભોગ બન્યા હોઈ શકે છે। ક્રિપ્ટોકરન્સીના નામે, કોઈનના નામે રૂપિયા છે તે રોકાણ કરવા માટેનું કહ્યું હતું, અને 1 વર્ષમાં 3 ગણા રૂપિયા છે તે થઈ જશે તેવો દાવો છે તે કરવામાં આવ્યો હતો, એવી લાલચ આપવામાં આવી હતી, ને તેના કારણે અનેક લોકોએ આમાં રૂપિયા રોક્યા હતા। અત્યારે જે કંપનીના ફાઉન્ડરો છે તેઓ જવાબ આપી રહ્યા નથી, અને તેને લઈને હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।